અરવલ્લી જિલ્લાના શામળાજીમાં આવેલો મેશ્વો ડેમ એક તરફ હજારો લોકો માટે જીવનદાયી પ્રાણીનો સ્ત્રોત છે, બીજી તરફ તંત્રની બેદરકારીના કારણે જીવલેણ સાબિત થતો રસ્તો છે। ડેમ પર બનાવવામાં આવેલો આરસીસી રોડ હવે લોકો માટે સુવિધા નહીં પરંતુ મોતનો માર્ગ બની રહ્યો છે, કારણ કે કરોડોનો ખર્ચ બનેલો આ રોડ પર ક્યાંય સેફ્ટી વોલ કે પ્રોટેક્શન બેરિકેડ બનાવાયા નથી। થોડા દિવસ પહેલા જ બે નિર્દોષ યુવકો આ જ રસ્તા પરથી સીધા ડેમમાં ખાબકતા જ મોતને ભેટ્યા છે। ત્યારે શું થઈ રહ્યું છે આવું જોઈએ, જાણીએ, સમજીએ। આ દ્રશ્યો છે અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક આવેલા વિશાળ મેશ્વો ડેમના, જ્યાં પાણીની વચ્ચે બનાવવામાં આવેલો આરસીસી રોડ હવે વાહન ચાલકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે। તંત્રએ લાખો રૂપિયાના ખર્ચે રોડ તો બનાવી દીધો, પરંતુ રોડની બંને બાજુ સેફ્ટી વોલ કે પ્રોટેક્શન બેરિકેડ લગાવવાની જરૂરિયાત તંત્ર જાણે કે ભૂલી ગયું છે। આ રોડ પર જરા પણ સ્ટીયરિંગનો કાબુ ગુમાવ્યો અથવા રાત્રિના અંધકારમાં વાહન થોડું પણ ડગમગ્યું તો સીધું ડેમના ઊંડા પાણીમાં ખાબકવાનો ખતરો, કારણ કે રોડની સાઈડમાં કોઈ સુરક્ષા જ નથી અને એ જ બેદરકારી હવે લોકોના જીવ લઈ રહી છે। દિવાલ કે સેફટી આપવામાં આવી નથી, જેથી કરી અને મુસાફરોને જીવના જોખમે અહીંયાથી મુસાફરી કરવી પડતી હોય છે। અને થોડા જ દિવસો અગાઉ અહીંયા બે યુવાનોના પણ આ ડેમમાં આ રોડ ઉપર જતા હતા, ત્યારે પ્રોટેક્શન વોલના અભાવે બે યુવાનોના ડેમમાં પડી જવાથી મૃત્યુ થયા છે। એટલે અમે સરકારને એક વિનંતી અને માગણી કરીએ છીએ કે આ રોડ ઉપર આ પ્રોટેક્શન વોલ તાત્કાલિક ધોરણે મંજૂર કરવામાં આવે અને અહીંથી જે મુસાફરી કરી રહેલા વાહન ચાલકો છે એમને જીવના જોખમે મુસાફરી કરવી પડતી હોય છે, તો એમના સેફટી માટે આ એક દિવાલ જો મંજૂર કરવામાં આવે તો જે આવનારા સમયમાં ક્યાંક આવા મોટા ભયાનક હાદસાઓ ટાળી શકાય એમ છે। થોડા દિવસ પહેલા જ બે નિર્દોષ યુવકો પોતાની બાઇક સાથે આ ડેમમાં ખાબક્યા હતા। આ કરુણ અકસ્માતમાં બંને યુવકોના મોત નીપજ્યા, બે પરિવારોના ચિરાગ ઓલવાઈ ગયા, પરંતુ આટલી મોટી દુર્ઘટના બાદ પણ તંત્ર હજી સુધી ઊંઘમાં જ દેખાઈ રહ્યું છે। અમારે અહીંયા અવર જવર થાય છે આ રોડ ઉપર, તો અહીંયા 2-3 દિવસ પહેલા જે અકસ્માત થયો ત્યાંથી વળકમાંથી માણસ બાઇક લઈને નીચે પડી ગયો, ત્યાંથી બે માણસનું મોત થયું છે। ત્યાંથી હું એવી માગણી કરું છું કે જે સાઈડમાં પ્રોટેક્શન દિવાલ છે તે તરત જ બનાવવા આવે એવી મારી ઈચ્છા છે અને હું સરકારને એવી માગણી કરું છું। સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે આ રોડ 20થી વધુ ગામોને જોડતો મહત્વનો માર્ગ છે। દરરોજ સેંકડો વાહન ચાલકો આ રસ્તેથી પસાર થાય છે, પણ દરેક મુસાફરી હવે જીવના જોખમે થઈ રહી છે, કારણ કે રોડનું લેવલ ડેમથી ઘણું ઊંચું છે અને એક નાની ભૂલ પણ સીધી મોત સુધી લઈ જઈ શકે છે। રસ્તાની બંને બાજુ પ્રોટેક્શનની અને અન્ય કામગીરી હાલમાં બાકી છે, જે કામગીરી પ્રગતિ હેઠળ છે તે ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવનાર છે। માનનીય કલેક્ટર સાહેબશ્રીના જાહેરનામા અનુસાર તારીખ 16/8/2026 સુધી સદર રસ્તાની કામગીરી ચાલુમાં હોય, રસ્તા પર અવર જવર નહીં કરવા માટે રસ્તો બંધ કરવા અર્થે જરૂરી જાહેરનામું તેમના દ્વારા બહાર પાડવામાં આવેલ છે। આથી તમામ જાહેર જનતાને અપીલ છે કે જ્યાં સુધી રસ્તાની કામગીરી સંપૂર્ણપણે પૂર્ણ ના થાય ત્યાં સુધી આ રસ્તા પર અવર જવર કરવી નહીં, કારણ કે કામગીરી હાલમાં પ્રગતિ હેઠળ હોય, અકસ્માત થવાની સંપૂર્ણ સંભાવનાઓ રહેલી છે। સવાલ એ છે કે જ્યારે ડેમ પર રોડ બનાવવામાં આવ્યો ત્યારે સુરક્ષાની વ્યવસ્થા કેમ ન વિચારાઈ, કેમ રોડની બાજુમાં પ્રોટેક્શન વોલ બનાવવામાં ન આવી, અને બે યુવકોના મોત બાદ પણ હજી સુધી તંત્રએ કાર્યવાહી કેમ નથી કરી। કહેવાય છે કે પાણી પહેલા પાળ બાંધવી જોઈએ, પરંતુ અહીં તો અકસ્માત થયા પછી પણ તંત્ર જાગતું નથી। જો સમયસર સેફ્ટી વોલ કે બેરિકેડ બનાવવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં આ રસ્તો વધુ કેટલાય નિર્દોષ લોકોનો ભોગ લઈ શકે છે। ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરની બેદરકારી છે કે અહીંયા પ્રોટેક્શન દિવાલ ન હોવાના કારણે આવો અકસ્માત બન્યો હતો। ફરીથી આવો અકસ્માત ન બને અને યુવાનોના મૃત્યુ ન થાય તેના કારણે સ્થાનિક લોકોની અને વાહન ચાલકોની માંગ છે કે સત્વરે અહીંયા પ્રોટેક્શન દિવાલ બનાવવામાં આવે। અમિત ઉપાધ્યાય, જી મીડિયા, અરવલ્લી।